નારાયણનું નામ અને દરિદ્ર નારાયણની સેવા એટલે બેટ દ્વારકા ખાતે નેન્સી પરિવારના યજમાન પદે ભાગવત સપ્તાહનું આયોજન અને વ્યાસપીઠે પૂજ્ય રમેશભાઈ ઓઝા. આ બધી જ વસ્તુની તમને ખબર છે, પણ આજે આ વિડીયો સ્પેશિયલ બની રહ્યો છે ઓખા મંડળની જનતા માટે. આપ સૌ કોઈને ખાસ આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને છેક સુધી વિડીયોને જોજો. આપણી સાથે આખા જ આયોજનને સફળ બનાવનાર અને આયોજનની જ્યાંથી શરૂઆત થઈ છે અને જ્યારે પૂરું થશે ત્યાં સુધી દોડાદોડ કરની અને પૂરું આયોજન કમિટીના સદસ્ય બિપિનભાઈ ભટ્ટ આપણી સાથે છે અને તેમજ જે ભાગવત સપ્તાહ દરમિયાન સેવા કેમ્પો થવાના છે, તો આ સેવા કેમ્પોની અંદર ખાસ ગોંડલના શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલના સીઈઓ ચિરાગભાઈ જોશી પણ આપણી સાથે છે. બંને પાસેથી આપણે આ સેવા કેમ્પોની માહિતી લઈશું અને ખાસ બિપિનભાઈ, આ સેવા કેમ્પો થઈ રહ્યા છે, તો આ પ્રેરણા તમને ક્યાંથી મળી કે આ સેવા કેમ્પો કરવા છે? ભાગવત સપ્તાહનું તો આયોજન સમજાણું, પણ ભાગવત સપ્તાહના આયોજનની સાથે સેવા કેમ્પનું આયોજન કરવું, એ પ્રેરણા ક્યાંથી મળી આપને અને કઈ રીતે આખું આયોજન છે? કયા કયા ડોક્ટરો, કઈ કઈ હોસ્પિટલ અને કયા કયા રોગનું નિદાન જે છે, સારવાર જે છે મળશે? જય દ્વારકાધીશ, જય સિયારામ, જય માતાજી. બેટ દ્વારકાની ભૂમિ એટલે એટલી એક પવિત્ર ભૂમિ છે કે ત્યાં કોઈ પણ સેવા કાર્ય કરી તો આપણને દિલમાં એક શાંતિ મળે છે. ત્યાં અમુક દર્દથી કે અમુક તકલીફથી લોકો એટલા પીડાય છે પણ સહન કરી લે છે, પણ એ આગળ સારવાર નથી કરી શકતા. એનું કારણ એ છે કે અહીંયા જોઈએ એટલી સગવડતા અહીં નથી. ઘણા વર્ષો પહેલા અમે 2013માં મોરારી બાપુની કથા કરી, ત્યારે આ બધી વસ્તુ અમારા ધ્યાનમાં આવી. ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં અમે લગભગ 8 કેમ્પ બેટ દ્વારકાની અંદર કર્યા. અમે જે દર્દીઓ જોયા, અમારા ડોક્ટરોએ જે એની સેવા કરી, અમારા હોસ્પિટલના સ્ટાફે જે સેવા કરી, એનો જે અનુભવ થયો, એના અનુભવના આધારે એટલું જ કહી હતી કે અમારા ડોક્ટરો એટલું જ બોલ્યા કે અત્યાર સુધીના અમારા મેડિકલ ઇતિહાસમાં અમે જે કામ કર્યું છે એની અંદર બેટ દ્વારકાની અંદર જે અમે સારવાર કરી અને દર્દીઓની સેવા કરી, એવો અનુભવ અમને બીજે ક્યાંય થયો નથી. એટલે કે એને દિલથી એવી ખુશી થઈ આજે અહીં છે કે એને અહીં આવવાની મજા આવે છે, એને કામ કરવાની મજા આવે છે, એને સેવા કરવાની મજા આવે છે. રહી આપણી 8 ઓક્ટોબરથી 14 ઓક્ટોબરની પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા કે જે આપણું વિશ્વના પ્રસિદ્ધ કથાકાર છે અને એજ્યુકેશન ફર્સ્ટ એમનું એક ધ્યેય છે. ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે થઈને એ રાત દિવસ મહેનત કરે છે. સનાતન ધર્મની તાકાત ટકાવી રાખવા માટે એ પોતે શાંતિથી સૂતા નથી, પણ આપણને બધાને જાગતા રાખે છે. તો જ થઈ શકે અને તો જ એના વિશે આપણે કંઈક બોલી શકીએ. એવી પ્રખર વાણી અને એવું પ્રખર વ્યક્તિત્વ જો હોય તો એવા આપણા પૂજ્ય ભાઈશ્રી જ છે. એટલે એની કથા થાય છે ત્યારે જ અમને વિચાર આવ્યો કે ભાઈ આ કથાની અંદર આપણે કથાનું તો આયોજન છે, ભોજન પ્રસાદનું પણ આયોજન છે, એ સિવાયના આયોજન છે, પણ એની અંદર આપણે જે પરંપરા મુજબ સેવાકીય કાર્યો કરી, એ સેવાકીય કાર્યની જ્યોત ઝળહળતી રાખવા આપણે મેડિકલ કેમ્પ કરવા છે. એમાં બ્લડ ડોનેશન કેમ્પ કરવા છે, કેન્સર અવેરનેસ માટે થઈને કેન્સરના કેમ્પ કરવા છે અને આઈસના કેમ્પ કરવા છે. એટલે કે આ કેમ્પની અંદર એવા નિષ્ણાત ડોક્ટરો આવશે, એ નિદાન કરશે, એને યોગ્ય લાગશે એ દવા આપશે. એ સિવાય આગળ એની સારવારની જરૂર હશે તો એને અમે ગોંડલ આવવાનું કહેશું, જ્યાં અમને કોઈ પણ જાતની સારવારનો ખર્ચ આપવાનો નહીં. નરેન્દ્ર મોદી સાહેબની આયુષ્યમાન યોજના જે છે એની કાર્ડની અંદર પણ અમારી ત્યાં સારવાર થાય છે. એટલે કે કથાની આરે સેવાનો સહયોગ અમે આ રીતે જોડી દીધો છે અને લોકોની સેવા કરશું તો અમને પોતાને એમ લાગશે કે આપણે કંઈક આ મનુષ્ય અવતાર મળ્યો છે, એમાં આપણે કંઈક સારું કાર્ય કરી શક્યા. હવે કથાનું આયોજન વિશે વિચારીએ તો કથા તો હરેક જગ્યાએ થાય છે, એ જ રીતે અહીં થઈ. બેટ દ્વારકાની ભૂમિમાં અમારા કંઈક વડીલના મારા જે સરતાજ કહી શકાય એવા હેમ્પા બાપુ, એટલે હેમ્પા બાપુ વાઢેર કે જે અહીંનો આપણી તાકાત કહેવાય અને આપણા ધર્મને ટકાવી રાખવા માટે જે પોતે પણ રાતે સૂતા નથી અને રાત દિવસ મહેનત કરે છે. એના ગાઈડન્સ નીચે, એમના એડવાઇસ નીચે, એમની સલાહ નીચે અમે આ તમામ કાર્ય કરી રહ્યા છીએ અને એની કાઇન્ડ એડવાઇસ અમને એટલી બધી કામ આવે છે. એટલે અમને 100% વિશ્વાસ છે કે બેટ દ્વારકાની આ કથા એ કથા અલૌકિક થશે, અલભ્ય થશે. અમારી સાથે જ અમારા રામ સાર્વજનિક હોસ્પિટલના ડૉક્ટર ચિરાગભાઈ અમારા સીઈઓ છે, એ હાજર છે. આગળની અમારા મેડિકલ કેમ્પમાં ક્યાં ડૉક્ટર કઈ ટાઈપની સારવાર કરશે એની બધી આગળની માહિતી એ આપશે.
જય સિયારામ, જય દ્વારકાધીશ, જય દાંડી હનુમાનજી મહારાજ. મારું નામ ડૉક્ટર ચિરાગ જોશી છે અને હું શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ગોંડલમાં CEO તરીકે હાલ છું. અમે સૌથી પહેલાં તો અશ્વિન ધરમસિંહ, નેન્સી પરિવાર મસ્કત અને બિપિનભાઈ અને હેમ્બા બાપુના અમે આભારી છીએ કે અમને જે દરિદ્ર નારાયણની સેવા કરવાનો મોકો આપ્યો છે એ ખૂબ જ અલભ્ય છે. આ કથા દરમિયાન અમે 4 પ્રકારની પ્રવૃત્તિઓ કરવા જઈ રહ્યા છીએ. જેમાં 10 તારીખે શિવાનંદ મિશન દ્વારા એક આંખનો કેમ્પ છે, જેની અંદર તેના નિષ્ણાત ડોક્ટરો દ્વારા અહીંયાના લોકોની આંખો તપાસી તેમના મોતિયાના ઓપરેશનો શિવાનંદ મિશન વીરનગર ખાતે તેના નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે. ત્યારબાદ બીજે દિવસે શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ કે જેની સ્થાપના અમારા સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજે કરેલી છે, જે 200 બેડની હોસ્પિટલ ગોંડલની અંદર કાર્યરત છે. તેના ડોક્ટરો, એમાં ફિઝિશિયન છે ડોક્ટર વિદ્યુત ભટ્ટ સાહેબ, એની ટીમ સાથે ચિરાગ ઠુમર સાહેબ છે, એ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ છે. ડોક્ટર ફાલ્ગુન ગોંડલિયા સાહેબ છે, એ નિષ્ણાત બાળકોના ડોક્ટર છે. ડોક્ટર દિવ્યેશ લિંબાસિયા સાહેબ છે, જે ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે. ડોક્ટર જીતેન્દ્રભાઈ ઓઝા, જે આંખના નિષ્ણાત છે. ડોક્ટર દીપકભાઈ મિશ્રા, દાંતના રોગના નિષ્ણાત છે. ડોક્ટર ત્રિશાંત ચોટાઈ, ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન છે. અને ડોક્ટર જેરામ પ્રજાપતિ, જે કાર્ડિયોલોજીસ્ટ છે. તે તમામ ડોક્ટરો અને રામ હોસ્પિટલની ટીમ અહીંયા આવી તમામ દર્દીઓનું જે છે એ ચેક કરી એનું નિદાન કરશે અને જે મુજબ એને જરૂરિયાત છે તે મુજબની દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે. જે પેશન્ટોને વધારે સારવારની જરૂરિયાત છે તેમને શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ગોંડલ ખાતે લઈ જઈ નિઃશુલ્ક સારવાર એને પ્રોવાઈડ કરવામાં આવશે, જેમાં ત્યાં આગળ સારવાર ઉપરાંતનો રહેવાનો અને જમવાનો ખર્ચ પણ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ઉઠાવશે. આ સાથે શ્રી રામ બ્લડ બેંક પોરબંદર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ છે. તો હું આપ સૌને એક નમ્ર વિનંતી કરું છું કે બ્લડ છે એ ખૂબ જ અગત્યની જરૂરિયાત છે. તો એ કેમ્પની અંદર અહીંયાના યુવાનો, 18 વર્ષથી ઉપરના યુવાનોને ખાસ અપીલ છે કે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર આવી અને પોતાનું બ્લડનું દાન કરે, જેથી જે લોકોને જરૂરિયાત છે તેવા લોકોને આપણે લોહી પહોંચાડી શકીએ. આ બ્લડ બેંક થેલેસેમિયાગ્રસ્ત બાળકોને નિઃશુલ્ક બ્લડની સેવા પણ પૂરી પાડે છે. એ ઉપરાંત આપણી સાથે કુંડલિયા કેન્સર ફાઉન્ડેશન રાજકોટની દીકરીઓ પણ જોડાઈ રહી છે. અત્યારે વિશ્વની અંદર પહેલા નંબર ઉપર કેન્સરની અંદર આપણો દેશ આવે છે, જેની અંદર સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, ગુદામાર્ગનું કેન્સર, મોઢાનું કેન્સર અને ગળાનું કેન્સર આ મુખ્ય કેન્સર છે. તો આમાંથી કેવી રીતે બચી શકાય, તો તેની માટેની તમામ માહિતીઓ આ દીકરીઓ પ્રોવાઈડ કરશે અને 11 વર્ષથી લઈ અને 42 વર્ષના ભાઈઓ તથા બહેનોને રાહત દરે વેક્સિનની સુવિધા પણ જે છે એ અહીંયા આપવામાં આવશે. તો આ બાબતે પણ હું આપને ખાસ વિનંતી કરું છું કે કેમ્પમાં આવી ત્યાંથી પ્રોપર માહિતી મેળવી અને જો શક્ય હોય તો કેન્સર પ્રિવેન્શન વેક્સિન જે છે એના ડોઝ લેવા જોઈએ. એ સિવાય જે છે આયુષ ઓસ્વાલ હોસ્પિટલ જામનગર દ્વારા પણ તેના નિષ્ણાત ડોક્ટરો દ્વારા આવી અને અહીંયા સેવા પૂરી પાડવામાં આવશે. તો હું ઓખા મંડળની જનતાને વિનંતી કરું છું કે આ કેમ્પનો ખૂબ જ લાભ લ્યો અને આપ પાસે જો આ રીલ પહોંચે છે તો આપ જાજી શેર કરો, જેથી જાજા લોકોને અમે સેવા પૂરી પાડી શકીએ. આભાર.